નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને તેમાં આવતા મુદ્દા જોવાના છે. જો છેલ્લી ઘડી આટલું જોઈને જશો તો પરીક્ષામાં તમે સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ આવે છે, કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેની નિવૃત્તિ પછીના કાર્યોની વ્યવસ્થા કરવી એટલે કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણને પરીક્ષામાં સવાલ પૂછાય, કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ સમજાવો. તો ટોટલ 7 લાક્ષણિકતાઓ આપણને આપેલી છે, જેમાં પહેલી આવે છે ગતિશીલ પ્રવૃત્તિ બને, બીજું ઝડપી અને કાયમી પ્રક્રિયા, ત્રીજું માનવ સંબંધ સાથે નિસ્બત, ચોથો મુદ્દો વિસ્તૃત પ્રવૃત્તિ, પાંચમો મુદ્દો મૂડી ખર્ચ એટલે કે રોકાણ, છઠ્ઠો મુદ્દો અન્ય કાર્ય સાથે સંબંધ અને સાતમો મુદ્દો આવે છે સંચાલનનું અગત્યનું કાર્ય. અને આ સાથે 7 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે ગજની, વીરો, અંશ. એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. તો એમાં પણ આપણને 8 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે એકમના હાથ પગ, બીજો મુદ્દો છે કર્મચારીઓમાં સંતોષ, ત્રીજો મુદ્દો છે શાખ અને પ્રતિષ્ઠા વધે, ચોથો મુદ્દો છે ચાલક બળ, પાંચમો મુદ્દો છે સંચાલનના બીજા કાર્યો માટે જરૂરી, છઠ્ઠો મુદ્દો છે પ્રવૃત્તિ ગતિશીલ રહે, સાતમો મુદ્દો બધા સંબંધોમાં સંવાદિતતા અને આઠમો મુદ્દો આવે છે સતત ચાલતી પ્રક્રિયા. આ 8 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે એક સાચા બિગ બીસ. આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે ભરતી એટલે શું? ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો રહેલા છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. એમાં પહેલા આપણે સવાલ જોવાનો છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. પહેલો મુદ્દો આવે છે બઢતી આપીને, બીજો મુદ્દો આવે છે બદલી કરીને, ત્રીજો મુદ્દો આવે છે રીકોલ દ્વારા એટલે કે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને, ચોથો મુદ્દો આવે છે મિત્રો કે સગા સંબંધીને તક આપીને, પાંચમો મુદ્દો આવે છે પ્રતીક્ષા યાદી અને છઠ્ઠો મુદ્દો આવે છે બઢતી સાથે બદલી કરીને. આ 6 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી બનાવેલી છે બબરી, મિત્રો, પ્રભ. આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 6 મુદ્દા યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી બીજું પ્રાપ્તિ સ્થાન ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો એમાં પણ આપણને 7 મુદ્દા જોવા મળે છે. પહેલો મુદ્દો આવે છે શિક્ષણ સંસ્થાઓ દ્વારા, બીજો મુદ્દો આવે છે મજૂર સંઘો દ્વારા, ત્રીજો મુદ્દો આવે છે લાયકાત મુજબ જાહેરાત આપીને, ચોથો મુદ્દો છે આધુનિક પદ્ધતિ, પાંચમો મુદ્દો છે ગેટ પર ભરતી, છઠ્ઠો મુદ્દો આવે છે ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને સાતમો મુદ્દો આવે છે રોજગાર વિનિમય સંસ્થાઓ દ્વારા. અને આ 7 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે સિમલા આ ગેટે ઠેરો. એ ચાવી દ્વારા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ.
ત્યાર પછી સવાલ આવે છે પસંદગી એટલે શું? તો પસંદગીની વ્યાખ્યા આપેલી છે કે પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી, જેને પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સવાલ પૂછાય આપણને કે પસંદગીની પ્રક્રિયાના મુદ્દા. તો 9 મુદ્દા આપણને આમાં જોવા મળે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ સવાલની અંદર પ્રક્રિયા, રચના, વિધિ, તબક્કા આવા શબ્દો જોવા મળે એટલે આપણને જે ક્રમમાં મુદ્દા આપેલા છે એ જ ક્રમમાં આપણે મુદ્દા લખવા પડે. પહેલો મુદ્દો આવે છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજો મુદ્દો આવે છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. ત્રીજો મુદ્દો આવે છે જરૂરી કસોટીઓ લેવી, જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. ચોથો મુદ્દો આવે છે રૂબરૂ મુલાકાત. પાંચમો મુદ્દો આવે છે ભૂતકાળની કારકિર્દીની તપાસ. છઠ્ઠો મુદ્દો આવે છે પ્રાથમિક પસંદગી. સાતમો મુદ્દો આવે છે તબીબી તપાસ. આઠમો મુદ્દો આવે છે નિમણૂક પત્ર. અને નવમો મુદ્દો આવે છે એકમ પરિચય અને કાર્યની સોંપણી. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે પણ એક સરસ મજાની ચાવી બનાવેલી છે, અને એ ચાવી છે આ અરજી જ રૂબરૂ ભૂત પ્રાત ની એ. દરેકે દરેક મુદ્દાના શબ્દનો પહેલો અક્ષર લેશો એટલે આ ચાવી બનશે, અને આ ચાવીની મદદથી તમે સરળતાથી પસંદગીની પ્રક્રિયા છે એ યાદ રાખી અને પરીક્ષામાં લખી શકશો. ત્યાર પછી સવાલ આવે છે તાલીમ એટલે શું? તો આપણને અહીંયા અલગ અલગ વ્યાખ્યાઓ જોવા મળે છે, જેમાં પહેલી વ્યાખ્યા છે તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સિદ્ધાંતિક જ્ઞાન, જેને તાલીમ તરીકે ઓળખવામાં આવે છે. એક વિચારકના મતે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા આપણને આપેલી છે કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ એટલે તાલીમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તાલીમનું મહત્વ, ફાયદા અથવા તો લાભ ત્રણેય સવાલ એક જ કહેવાશે. એમાં પણ આપણને 8 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે ચતુરાઈ અને કાર્ય સંતોષ વધે. બીજો મુદ્દો છે મજૂર કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય. ત્રીજો મુદ્દો આવે છે નફામાં વૃદ્ધિ. ચોથો મુદ્દો આવે છે નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો. પાંચમો મુદ્દો આવે છે બીજા અન્ય લાભ. છઠ્ઠો મુદ્દો આવે છે કર્મચારીઓનો વિકાસ થાય. સાતમો મુદ્દો છે આધુનિક જાણકારી. અને આઠમો મુદ્દો છે સલામતી. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે પણ એક ચાવી બનાવેલી છે, અને એ ચાવી છે ચમનની બીક આસ. એ ચાવી દ્વારા આપણે સરળતાથી તાલીમનું મહત્વ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે વિકાસ એટલે શું? તો એમાં પણ આપણને અલગ અલગ વ્યાખ્યા જોવા મળે છે, જેમાં વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જેને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસ એ કાર્યક્રમ છે કે જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કર્મચારીઓની શક્તિમાં વધારો થાય છે. ત્યાર પછી સવાલ આવે છે વિકાસનું મહત્વ, ફાયદા અને લાભ. ત્રણેય સવાલ એક જ છે. એમાં પણ આપણને 8 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે માનસિક તણાવમાં ઘટાડો.
બીજો મુદ્દો છે સાધનોનો મહત્તમ ઉપયોગ, ત્રીજો મુદ્દો આવે છે નિરીક્ષણ અસરકારક બને, ચોથો મુદ્દો આવે છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો, પાંચમો મુદ્દો છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, છઠ્ઠો મુદ્દો છે કાર્યક્રમ વિકાસલક્ષી, સાતમો મુદ્દો છે સમસ્યાનો ઉકેલ અને આઠમો મુદ્દો આવે છે એકમનો વિકાસ. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી છે માસાની 10 કાઉ એ. આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ 8 મુદ્દા છે એ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી આપણને પરીક્ષામાં સવાલ પૂછાય કે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો એમાં પણ આપણને તાલીમ અને વિકાસ વચ્ચે તફાવતના અલગ અલગ મુદ્દા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તફાવત પૂછાય ત્યારે પહેલો મુદ્દો ફરજિયાત આપણે અર્થનો લખી જ દેવાનો. ત્યાર પછી બીજો મુદ્દો છે સમય અને ખર્ચ, ત્રીજો મુદ્દો છે કોણ આપે, ચોથો મુદ્દો આવે છે મુખ્ય સ્થાન એટલે કે કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે, પાંચમો મુદ્દો છે કોને આપવામાં આવે છે અને છઠ્ઠો મુદ્દો રહેલો છે ઉદ્દેશ એટલે કે હેતુ શું રહેલો છે. અને આ જે 6 મુદ્દા છે એ 6 મુદ્દાને યાદ રાખવા માટે પણ ચાવી છે અસકો મૂકો હે. એ ચાવી દ્વારા આપણે સરળતાથી આ તફાવતના મુદ્દા છે એ યાદ રાખી શકીએ છીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ આ પ્રકરણને અનુરૂપ તમે પ્રશ્ન પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી તેનો જવાબ મળશે. જો આ મુદ્દાની PDF મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો 12BA PDF એટલે બધા પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ આપનો આભાર.